ભૂલાયેલી રાતોનું સંગીત, એક વૃદ્ધની અનકહી ધૂન. શહેરના ધમધમતા રસ્તાઓથી થોડે દૂર એક જૂના મકાનના ત્રીજા માળે અંધારા ઓરડામાં એક વૃદ્ધ મહિલા રોજ રાત્રે બેસી રહેતી. તેનું નામ હતું ઇન્દિરાબેન. તેમની ઉંમરના હિસાબે શરીર ઘણું થાકેલું હતું, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે કોઈ જૂના રહસ્યનો ભાર ઉઠાવી રહી હોય. તે રોજ રાત્રે એક જૂના તૂટેલા રેડિયા પર બેસતી અને ધીમા અવાજે ગીતો ગણગણાવતી. આજુબાજુના પાડોશીઓ તેમને ગાંડા દોશી કહેતા, કારણ કે તેઓ હંમેશા એકલા રહેતા અને કોઈની સાથે વાત કરતા ન હતા. કોઈને ખબર ન હતી કે ઇન્દિરાબેનના મનમાં કયા ભૂલાયેલા સંગીતની ધૂન વાગી રહી છે. ઇન્દિરાબેનનું જીવન રહસ્યોથી ભરેલું હતું. તેઓ યુવાનીમાં એક પ્રખ્યાત ગાયિકા હતા, જેમનો અવાજ લાખો લોકોના હૃદયને સ્પર્શતો હતો. તેમના નામ વિના કોઈ મહેફિલ અધૂરી રહેતી. પણ અચાનક એક દિવસ તેમણે ગાયન છોડી દીધું અને એકાંત જીવન અપનાવી લીધું. કોઈને ખબર ન હતી કે આવું કેમ થયું. તેમનો પતિ અને બાળકો ક્યાં ગયા તેની પણ કોઈને જાણ ન હતી. તેમના જીવનમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું, જે વર્ષોથી તેમને અંદરથી કોરી ખાતું હતું અને તેમનો એકલવાયું જીવન જીવવામાં મજબૂર કરતું હતું. એક દિવસ પડોશમાં એક યુવાન સંગીતકાર રોહન રહેવા આવ્યો. રોહન સંગીતનો શોખીન હતો અને રાત્રે વાયોલિન વગાડતો. એક રાત્રે તેણે ઇન્દિરાબેનના ઓરડામાંથી આવતા ધીમા અવાજે ગીત ગાવાનો અવાજ સાંભળ્યો. તે અવાજ એટલો સુરીલો અને ભાવુક હતો કે રોહન ચોંકી ગયો. તેણે તરત જ ઓળખી લીધું કે આ કોઈ સામાન્ય અવાજ ન હતો, પણ એક તાલીમબંધ અત્યંત પ્રતિભાશાળી ગાયિકાનો અવાજ હતો. રોહન દરરોજ રાત્રે છુપાઈને ઇન્દિરાબેનનું ગાયન સાંભળતો અને તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ વૃદ્ધ મહિલા કોણ છે? રોહને ઇન્દિરાબેન વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. તેણે પાડોશીઓને પૂછ્યું, પણ કોઈને ખાસ માહિતી ન હતી. રોહનને લાગ્યું કે ઇન્દિરાબેનના અવાજમાં છુપાયેલી પીડા પાછળ કોઈ મોટી કહાની છે. તેણે ઇન્દિરાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્દિરાબેન હંમેશા તેને અવગણતા. એક દિવસ રોહન હિંમત કરીને ઇન્દિરાબેનના દરવાજે ગયો. તેણે પોતાના વાયોલિન પર એક જૂનું લોકપ્રિય ગીત વગાડવાનું શરૂ કર્યું, જે ઇન્દિરાબેન યુવાનીમાં ગાતા હતા. ગીત સાંભળીને ઇન્દિરાબેનના દરવાજો ધીમેથી ખુલ્યો અને તેમની આંખોમાં આંસુ હતા. ઇન્દિરાબેન રોહન સામે જોઈ રહ્યા અને તેમની આંખોમાંથી જાણે વીતી ગયેલા દિવસો વહી રહ્યા હોય. રોહને ધીમેથી તેમને પૂછ્યું, આપ ઇન્દિરા દેવી છો ને કે નહીં? ભારતના પ્રસિદ્ધ ગાયિકા. ઇન્દિરાબેન માથું હલાવ્યું. રોહને તેમને સમજાવ્યું કે તે તેમનો મોટો પ્રશંસક છે અને તેમને ફરી ગાતા સાંભળવા માંગે છે. ધીમે ધીમે ઇન્દિરાબેને પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે તે તેમનો એક દીકરો હતો, જે સંગીતકાર બનવા માંગતો હતો, પણ એક અકસ્માતમાં તેમનો દીકરો ગુજરી ગયો. આ દુર્ઘટના પછી ઇન્દિરાબેન એટલા ભાંગી પડ્યા કે તેમણે ગાયન છોડી દીધું, કારણ કે દરેક ધૂન તેમને પોતાના દીકરાની યાદ અપાવતી હતી. ઇન્દિરાબેને જણાવ્યું કે તેમના પતિ પણ આ દુઃખ સહન ન કરી શક્યા અને તેમને છોડીને ચાલ્યા ગયા. તેઓ એકલા પડી ગયા હતા અને સંગીત તેમના માટે પીડાનું પ્રતીક બની ગયું હતું. તેમણે પોતાના જીવનના સૌથી સુરીલા દિવસોને ભૂલાવી દેવાનો પ્રયત્ન કર્યો. રોહન ઇન્દિરાબેનની પીડા સમજી ગયો. તેણે ઇન્દિરાબેનને પ્રોત્સાહિત કર્યા કે તેઓ ફરીથી ગાવાનું શરૂ કરે, કારણ કે સંગીત તેમને તેમના દીકરાની યાદ તો અપાવશે, પણ તે યાદ પીડા નહીં, પણ પ્રેમ અને ખુશીની હશે. રોહને ઇન્દિરાબેનને વાયોલિન પર નવી ધૂન વગાડી સંભળાવી અને ધીમે ધીમે ઇન્દિરાબેન પણ તેની સાથે ગણગણવા લાગ્યા. રોજ રાત્રે ઇન્દિરાબેન અને રોહન સંગીતની મહેફિલ જમાવતા. ઇન્દિરાબેનનો અવાજ પાછો આવી રહ્યો હતો અને તેમની આંખોમાં ફરીથી ચમક દેખાવા લાગી હતી. રોહને ઇન્દિરાબેનના જૂના ગીતોના નવા સંગીત સાથે રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. તેણે આ ગીતો યુટ્યુબ પર અપલોડ કર્યા અને થોડા દિવસોમાં ઇન્દિરાબેનના અવાજની જાદુઈ અસર ફરીથી દુનિયાભરમાં ફેલાઈ ગઈ.
લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો સુંદર અવાજ ક્યાંથી આવ્યો. ઇન્દિરાબેન ફરીથી ઇન્દિરા દેવી બની રહ્યા હતા, પણ આ વખતે તેમની ખુશીમાં કોઈ પીડા ન હતી, માત્ર શાંતિ અને આત્મસંતોષ હતો. ઇન્દિરાબેનની કહાની લાખો લોકો હૃદયને સ્પર્શ કર્યો. તેમના ગુમ થયેલા પતિને પણ આ સમાચાર મળ્યા અને તેઓ ઇન્દિરાબેનને મળવા આવ્યા. ઘણા વર્ષો પછી પતિ પત્નીનું મિલન થયું. ઇન્દિરાબેને તેમને માફ કરી દીધા અને તેમનું જીવન ફરીથી સંગીત અને પ્રેમથી ભરાઈ ગયું. રોહન ઇન્દિરાબેનનો દીકરો બની ગયો, જેણે તેમને ફરીથી જીવતા શીખવ્યું. ઇન્દિરાબેને શીખ્યું કે ભૂલાયેલી યાદોને ભૂંસી ન શકાય, પણ તેમને સંગીતની નવી ધૂન આપીને જીવી શકાય છે. આ વાર્તાએ સાબિત કર્યું કે કલાકાર ક્યારેય નિવૃત્ત થતો નથી અને પ્રેમ ક્યારેય જૂનો થતો નથી. ઇન્દિરાબેને પોતાના જીવનની સૌથી મોટી પીડાને સૌથી મોટી તાકાતમાં બદલી નાખી. તેમના ઘરની આ અંધારી રાતો હવે સંગીતની રોશનીથી ઝળહળી રહી હતી. રોહન અને ઇન્દિરાબેનનું સંગીત દુનિયાભરમાં ગુંજવા લાગ્યું, જે ભૂલાયેલી રાતોના રહસ્યને ઉજાગર કરતું હતું અને હૃદયને સ્પર્શતી ધૂન બની ગયું હતું. આ માત્ર એક સંગીતકારની વાર્તા ન હતી, પણ એક સ્ત્રીના અદમ્ય જુસ્સો અને પ્રેમની જીતની ગાથા હતી.